ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે ચેપ્ટર નંબર 12 ધોરણ 12 રસાયણ વિજ્ઞાન જેની અંદર ભાગ 2 ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ જેની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી। આજે આપણે કાર્બોક્સિલિક એસિડ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। તો કાર્બોક્સિલિક એસિડ કોને કહેવાય અને એ કાર્બોક્સિલિક એસિડ સામાન્ય રીતે તમને શેમાંથી મળી આવે છે એની આપણે વાત કરીએ છીએ। તો કાર્બોક્સિલિક એસિડ વિશે આજે ચર્ચા કરીએ આપણે। ચલો કાર્બોક્સિલિક એસિડ તો કાર્બોક્સિલિક એસિડ ની વાત કરીએ છીએ। કાર્બોક્સિલિક એસિડ એટલે C ડબલ બોન્ડ OH શબ્દ C ડબલ બોન્ડ O અને H। આ જે સૂત્ર જે છે એને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે। આ કાર્બોક્સિલિક એસિડ સૌપ્રથમ તમને શેમાંથી મળ્યો? તો આ કાર્બોક્સિલિક એસિડ સૌપ્રથમ તમને કુદરતમાંથી મળી આવે છે। કુદરતી સ્ત્રોતમાંથી કાર્બોક્સિલિક એસિડ મળી આવે છે। તો કુદરતી સ્ત્રોતની અંદર લેટિન ભાષામાં લેટિન અથવા ગ્રીક ભાષાની અંદર એના કેટલાક જુદા જુદા નામ આપવામાં આવ્યા છે। દાખલા તરીકે આપણે વાત કરીએ ફોર્મિક એસિડ HCOOH જેને આપણે કહેવાય છે ફોર્મિક એસિડ। તો ફોર્મિક એસિડ શેમાંથી મળી આવે? તો તમને ફોર્માઇકા લેટિન શબ્દ છે તમારો ફોર્માઇકા। તો ફોર્માઇકામાંથી તમને ફોર્મિક એસિડ સામાન્ય રીતે મળી આવે છે, બરોબર। પણ ફોર્માઇકા એટલે શું? તો જે છે લાલ કીડી। આપણને ખબર છે કે લાલ કીડી જો તમને ચટકો ભરે તો કેવું થાય? તમને બળે છે। તેમાં શું હોય છે? ફોર્મિક એસિડ। લાલ કીડીનું નિશ્ચેદન કરવામાં આવે તેમાંથી જે એસિડ મળે છે એને શું કહે? ફોર્મિક એસિડ। બીજો લઈએ આપણે સૂત્ર CH3COOH જેનું પ્રચલિત નામ છે એસિટિક એસિડ। આ બધા કેવા નામ છે? સામાન્ય નામ છે। તો આલ્કેનમાંથી E દૂર કરીને IC એસિડ લગાવવાથી એનું પ્રચલિત નામ મળતું હોય છે। ફોર્મતાઇક એસિડ એટલે ફોર્મિક એસિડ। એસિડિક એસિડ જેનું બીજું નામ છે સલ્ફો અથવા બીજું કહેવાય વિનેગર। તો વિનેગરમાંથી તમને શું મળી આવે છે? એસિડિક એસિડ। ત્રીજું સૂત્ર લઈ લેવાય CH3CH2CH2COOH જેને આપણું પ્રચલિત નામ કહેવાય છે બ્યુટીરિક એસિડ। બટર એટલે માખણ। તો માખણમાંથી તમને બ્યુટીરિક એસિડ મળી આવે છે। એટલે પહેલાના શબ્દની અંદર આવા લેટિન શબ્દનો આપણે વારંવાર ઉપયોગ કરતા હતા જે તમારા સામાન્ય નામ તરીકે ઓળખાય છે। પણ આઈયુપીએસી નામ તરીકે આપણે જોઈએ આ જે છે એનો નામ કહેવાય છે સામાન્ય નામ। એમ તો 5 કાર્બન હોય તો વેલેનિક એસિડ કહેવાય, 6 કાર્બન હોય તો કેપ્રોઇક એસિડ કહેવાય। આવા ઘણા બધા પ્રકારના સૂત્રો મળતા આવતા હોય છે। તો 4 કાર્બન એટલે બ્યુટીરિક એસિડ કહેવાય છે જે વિકૃત વાસવાળા માખણમાંથી મળી આવતા હોય છે। તો આવા જે પદાર્થો છે આઈયુપીએસી ની અંદર આપણે વાત કરીએ તો આઈયુપીએસી માંથી E પ્રત્યય દૂર કરીને ઓઇક એસિડ OIC ઓઇક એસિડ લગાડવાથી એનું શું થશે?
IUPAC ના. તો આવા જે સૂત્રો જે છે એને આપણે IUPAC નામ અને પ્રચલિત નામ તરીકે ઓળખવામાં આવે છે. જો બે ક્રિયાશીલ સમૂહ હોય તો બે માટે ડાય, ત્રણ માટે ટ્રાય, ચાર માટે ટેટ્રા જેવા શબ્દો લગાય છે. અને એના માટે શબ્દ વપરાય છે કાર્બોનિક એસિડ. ચક્રીય રિંગ હોય અને એની ઉપર જો COH હોય તો તેના માટે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોઇક એસિડ એવો પણ શબ્દ વાપરી શકાય છે. તો આપણે આજે કેટલાક IUPAC નામ અને પ્રચલિત નામની આપણે વાત કરીએ છીએ એ આપણે લખીએ છીએ એ ખાસ જોઈ લેજો. તો કાર્બોક્સિલિક એસિડના કેટલાક IUPAC નામ અને પ્રચલિત નામ જરા જોઈ લઈએ. ચલો, એનું બંધારણ ચલો પહેલું સામાન્ય નામ લખી દઈએ અને પછી લખી દઈએ આપણે IUPAC નામ. તો પહેલું સૂત્ર એ છે HCOOH, તેનું સામાન્ય નામ છે ફોર્મિક એસિડ. એનું IUPAC નામ છે મિથેનોઇક એસિડ. જો બે કાર્બન હોય CH3COOH જેને કહેવાય છે એસિટિક એસિડ, જેનું પ્રચલિત IUPAC નામ છે ઇથેનોઇક એસિડ. જો ત્રણ કાર્બન હોય CH3CH2COOH પ્રોપેનોઇક એસિડ, પ્રચલિત નામ થશે પ્રોપિયોનિક એસિડ. ધારો કે આવું સૂત્ર હોય CH3CH3COOH, પ્રચલિત નામ થશે આઇસોબ્યુટિરિક એસિડ. આઇસોબ્યુટિરિક એસિડ. IUPAC માં 1 2 3 બીજા નંબર પર મિથાઇલ છે 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. આપણે થોડા વધારે COOH વાત કરીએ. ધારો કે CH3CH2 4 COOH 6 કાર્બન છે. આપણે આલ્ડિહાઇડ કો કેપિટલ આલ્ડિહાઇડ બોલતા હતા, અહીંયા શું હશે કેપ્રોઇક એસિડ. 6 કાર્બન હોય તો શું કહેવાય હેક્ઝેનોઇક એસિડ. એક કરતા વધારે COOH હોય, ધારો કે COOH CH2 CH2 COOH, એક જ CH2 લઈએ ધારો કે, તો આને શું કહેવાય છે? ચલો આપણે પછી લઈએ છીએ. ચલો આના અલગ અલગ પ્રકારના 5 નામ લઈ લઈએ છીએ. ચલો અહીંયા સૂત્ર લઈ લઈએ O my sweet good people. આ જે સૂત્ર જે છે 5 પ્રકારના COOH છે. ઓક્ઝેલિક એસિડનું સૂત્ર યાદ રાખવાનું CH2 COOH COOH. બે બાજુ COOH છે. આ જે સૂત્ર જે છે O એટલે એને કહેવાય ઓક્ઝેલિક એસિડ. એનું પ્રચલિત નામ છે. IUPAC નામ શું કહેવાય? કેટલા કાર્બન છે? 3 કાર્બન. પ્રોપેન 2 COOH છે માટે ડાયોનિક એસિડ.
શું કહેવાય છે? પ્રોપેન ડાયોનિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર આપણે ખોટું લખ્યું છે. આ જે છે એ ઓક્ઝેલિક એસિડ છે માટે શું કહેવાય? ઇથેન ડાયોનિક એસિડ. માટે તેનું સૂત્ર થાય વચ્ચે એક COH ઉમેરવાનો, સોરી CH2 ઉમેરવાનો, તો શું કહેવાય? મેલોનિક એસિડ. એનું આઈયુપીએસી નામ થાય પ્રોપેન ડાયોનિક એસિડ. સ્વીટ તો બીજો એક CH2 ઉમેરવાનો, CH2COOH, CH2COOH, જેને આપણે કહેવાય છે સક્સિલિક એસિડ. એનું પ્રચલિત નામ થશે, સોરી આઈયુપીએસી નામ થશે 4 કાર્બન છે માટે બ્યુટેન ડાયોનિક એસિડ. ગુડ એક CH2 વધી જશે, CH2 CH2 COOH, CH2 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 COOH. એક એક CH2 વધારતા જવાના. આમાં એક CH2 હતી, આમાં એક CH2, આમાં બે CH2, આમાં ત્રણ CH2 ફરી. CH2 COOH, CH2 CH2 COOH. ગુડ એટલે ગ્લુટારિક એસિડ. કેટલા બ્યુટેન ની જગ્યાએ 4 5 કાર્બન થયા. પેન્ટેન ડાયોનિક એસિડ. એક પર તો હજી એક CH2 વધી જાય. શું કહેવાય? એડિપિક એસિડ. કેટલા કાર્બન થશે? 6 હેક્ઝેન ડાયોનિક એસિડ. તો આ રીતે તમે એલિમેન્ટની અંદર નામકરણ આપી શકાય છે. બે COOH હોય તો આ રીતે તમે આનું નામ આપી શકાય છે. બે કરતા વધારે COOH હોય તો COOH, CH2CH, COOH, CH2COOH. તો શું કહેવાય છે? પ્રચલિત નામ પ્રોપેન ટ્રાયોનિક એસિડ. આઈયુપીએસી નામ 1 2 3. પ્રોપેન 1 2 3 ટ્રાય બરાબર કાર્બોક્સિલિક એસિડ. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. તો આ રીતે તમે અલગ અલગ પ્રકારના આઈયુપીએસી નામ અને પ્રચલિત નામ આપી શકાતા હોય છે. ચલો એ જ રીતે આપણે એરોમેટિક ની અંદર કેટલાક સૂત્રો જરા જોઈએ. એરોમેટિક ની અંદર એના આઈયુપીએસી નામ અને પ્રચલિત નામ કઈ રીતે આપી શકાય એની આપણે ચર્ચા કરીશું. એરોમેટિક ની અંદર પણ જે બંધારણ લઈએ છીએ અહીંયા આઈયુપીએસી નામ સોરી અહીંયા સામાન્ય નામ એટલે કે પ્રચલિત નામ અહીંયા થશે આઈયુપીએસી નામ. ચલો બેન્ઝીન ઉપર COOH તો પ્રચલિત નામ થશે બેન્ઝોઇક એસિડ.
आईयूपीएसी नाम શું થશે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ बेंजीन ऊपर COOH ऑर्थो स्थान ऊपर सॉरी मेटा स्थान पर बीटा मेटा ब्रोमो बेंजोइक एसिड અહીંયા તમે 1 2 3 નંબર આપો આઈયુપીએસી માં તો ત્રીજા નંબર પર બીઆર છે તો મેટા જગ્યાએ શું લખવાનું 3 બ્રોમો બેન્ઝીન कार्बोक्सिलिक एसिड बेंजीन ऊपर COOH ऑर्थो स्थान ऊपर COOH तो आने कहेवाय छे आइसोथेलिक एसिड आइसोथेलिक एसिड आने શું કહેવાય છે આઈયુપીએસી નામમાં पहला बेंजीन कया नंबरना कार्बन पर COOH पहला बीजा 1 2 डाई कार्बोक्सिलिक एसिड चलो बेंजीन पर COOH मेटा स्थान पर COOH थैलिक एसिड बेंजीन 1 2 डाई कार्बोक्सिलिक एसिड COOH टोरप्थेलिक एसिड आईयूपीएसी नाम શું કહે છે बेंजीन 1 4 डाई कार्बोक्सिलिक एसिड અને બીજી વસ્તુ કરી લઈએ છે बेंजीन ઉપર CH2COOH प्रचलित नाम फिनाइल एसिटिक एसिड आने कहेवाय फिनाइल आने कहेवाय एसिटिक एसिड आईयूपीएसी नाम શું કહેવાય तो फिनाइल इथेनोइक एसिड तो आ रीते તમે કાર્બોક્સિલિક એસિડ ની અંદર આઈયુપીએસી નામ અને પ્રચલિત નામ આપી શકાય तो अपना कार्बोक्सिलिक एसिड ना आईयूपीएसी नाम અને પ્રચલિત નામની ચર્ચા કરી હવે આજે આપણે કાર્બોક્સિલિક એસિડ ના જુદી જુદી પ્રકારની બનાવટ વિશેની ચર્ચા કરવાની છે તો ચલો આપણે એની અંદર બનાવટ લઈ લઈએ કેટલી બનાવટ આપણે આગળ ભણી ગયા છીએ કેટલી બનાવટ આપણે નવી ભણવાની છે તો પહેલું જે છે એ કાર્બોક્સિલિક એસિડ ની બનાવટમાં એની ऑक्सीडेशन की प्रक्रिया जे छे एना विषे चर्चा करिए कार्बोक्सिलिक एसिड ની बनावट तो कार्बोक्सिलिक एसिड ની बनावट ની અંદર પહેલું લીએ છે ऑक्सीडेशन अल्कोहल અને આલ્ડીહાઇડ નું
ઓક્સિડેશન. તો આપણે ખબર છે કે આલ્કોહોલમાં 1 ડિગ્રી આલ્કોહોલ હોય કે 2 ડિગ્રી આલ્કોહોલ કે 3 ડિગ્રી આલ્કોહોલ હોય એની આપણે વાત કરીએ. ધારો કે 1 ડિગ્રી આલ્કોહોલ લઈ લઈએ તો CH3OH જેનું આપણે KMnO4 એસિડિક, KMnO4 બેઝિક અથવા KMnO4 તટસ્થ વડે ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બન વાળું આલ્ડીહાઇડ બને છે અને જેનું ફરીથી ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બન વાળો શું બને છે? કાર્બોક્સિલિક એસિડ. આપણે આગળ ભણી ગયા છીએ 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી ઓક્સિડેશન માટે ઘણા બધા પ્રક્રિયક હોય તેટલા જ કાર્બન વાળું કીટોન બને છે અને જેનું ફરીથી ઓક્સિડેશન કરવાથી 1 ઓછા કાર્બન વાળું કાર્બોક્સિલિક એસિડ બને છે. એ પણ આગળ આપણે ચર્ચા કરી ગયા. આલ્ડીહાઇડ ની વાત કરીએ. આલ્ડીહાઇડ નું પણ ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બન વાળું કાર્બોક્સિલિક એસિડ બને છે. ઓક્સિડેશન માટે આપણે ઘણા બધા પ્રકારના પ્રક્રિયકો આપણે ભણી ગયા છીએ. એના એક પ્રક્રિયકો આપણે લેવાના છે અને એના પર આપણે ઓક્સિડેશન કરીએ છીએ. તો આ આલ્કોહોલ અને આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બન વાળો શું બને છે? તમારો કીટોન બનતો હોય, સોરી કાર્બોક્સિલિક એસિડ બનતો હોય છે. ત્યાર પછી આપણે આલ્કાઇલ સમૂહના ઓક્સિડેશનની વાત કરીએ છીએ. આલ્કાઇલ સમૂહ પર ઓક્સિડેશન કરવાથી સીધે સીધો શું બને છે? કાર્બોક્સિલિક એસિડ બને છે. બીજું જે છે આલ્કાઇલ સમૂહનું ઓક્સિડેશન. એરોમેટિક ઉપર આલ્કાઇલ સમૂહ હોય એનું ઓક્સિડેશન કરવામાં આવે તો શું થાય? બેન્ઝીન ઉપર CH3 ઓક્સિડેશન માટે આપણે લઈએ KMnO4/H2SO4 તાપમાન ડેલ્ટા. તો જેટલા કાર્બન હોય એટલા કાર્બન વાળું ઓક્સિડેશન કરવાથી કાર્બોક્સિલિક એસિડ બને છે. જો એક કરતા વધારે આલ્કાઇલ ગ્રુપ હોય તો પણ એનું ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બન વાળો શું બને છે? કાર્બોક્સિલિક એસિડ. વધારાના કાર્બન શું થાય છે? દૂર થાય છે. જો દ્વિબંધ હોય તો પણ એનું ઓક્સિડેશન થવાથી શું બને છે? એક જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બનતું હોય છે. તો આ તમારી બીજા નંબરની પ્રક્રિયા જે છે ઓક્સિડેશનની વાત કરીએ. ત્રીજા નંબરની અંદર વાત કરીએ આપણે સાયનાઇડ અથવા એમાઇડનું. સાયનાઇડ અથવા એમાઇડનું જળ વિભાજન કરવાથી આપણે સાયનાઇડની વાત કરીએ ભાઈ RC∼N એનું તમે જળ વિભાજન કરો છો H+ અને OH- વડે તો શું થશે? અહીંયા H2 મેળાશે અને અહીંયા શું મળશે? OH મેળાશે એટલે RCONH2. અહીંયા શું થશે? O મેળાશે અહીંયા H મેળાશે અને શું બને છે? એમાઇડ. એનું તમે ફરીથી જળ વિભાજન કરો છો તો શું બને છે? એટલા જ કાર્બન વાળું કાર્બોક્સિલિક એસિડ અને એમોનિયા વાયુ છૂટું પડે છે.
એટલે સાયનાઇડ નું જળ વિભાજન કરવાથી એમાઇડ અને એમાઇડ નું જળ વિભાજન કરવાથી શું બને છે કાર્બોક્સિલિક એસિડ. તો આ રીતે તમે સાયનાઇડ અને એમાઇડ નું પણ જળ વિભાજન કરવાથી શું મેળવી શકાય છે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાતો હોય છે. ત્યાર પછી એની અંદર આપણે લઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની વાત કરીએ RMgX એની તમે કાર્બન ડાયોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરો તો ગમે તે પદ તૂટશે, કાર્બન બનશે પ્લસ, O બનશે માઈનસ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનું R હંમેશા માઈનસ બને, Mgx પ્લસ બને. પ્રક્રિયા થશે તો શું થશે અહીંયા C અહીંયા આપણે લઈએ ડબલ બોન્ડ O હવે આ કાર્બન સાથે શું જોડાઈ જાય R. આ કાર્બન પ્લસ મળ્યું અને O ની સાથે શું જોડાઈ જાય ONGX. તેનો આપણે ફરીથી જળ વિભાજન કરીએ H અને OH વડે તો H બને પ્લસ, OH બને માઈનસ. તો શું થશે IMgX પણ છે O બનશે માઈનસ, આ બનશે પ્લસ, આ બંને વચ્ચે OH જોડાઈ જશે એટલે સૂત્ર બનશે RC ડબલ બોન્ડ O અને H અને છૂટું શું બનશે MgOHX. કયો પદાર્થ બન્યો કાર્બોક્સિલિક એસિડ. તો આ રીતે પણ તમે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય છે. આને તમે ગમે તે ઉદાહરણ લઈ શકાય છે. અહીં તમે CH3 લો, એક કાર્બન લો, બે કાર્બન લો, ચાર કાર્બન લો, એરોમેટિક લો તો પ્રક્રિયાની અંદર અલગ અલગ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બની શકે છે. તો આ રીતે તમે એમાઇડની બનાવટ દ્વારા કાર્બોક્સિલિક એસિડ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા પણ કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય છે અને જુદા જુદા પ્રકારની પ્રક્રિયા કરવાથી તમારો કાર્બોક્સિલિક એસિડ મળી જાય છે.